કરો છો? આ લ્યો પાછું વલાઈ ગયો આ તો. આ તો મારા ઉઠ્યો તો તે છા ગરમ કરતો હતો. ફૂમતા આકા કેટલા વાગ્યા? ફૂમતા આકા 11 વાગ્યા ને હવારોનો દૂણી જેલો ચા અત્યારે ન પીવાય. શું કરું પણ તાણી હવે કોઈ ધ્યાન નથી હવે કોણ મિલ્યા છે. લે હેડો ચા તો હું હોટલે પાયો ને પેલા તલાટીને આપવાનો ટાઈમ થઈ ગયો છે. અંતાણી આજ આવી છે. ઓએ શું વાત કરો છો? લ્યો તમને ખબર જ નહીં. લ્યો હાજો હાજો જલ્દી. બાબલો ફૂમતા આકા હા કીધું વહેલા પહોંચવું પડશે ને કે પેલા બે ઘુઘા અહીંયા પહોંચી વળી છે. હવે મારું બધું લોચા કરી દીધું. ઓએ લ્યો હેડો. એ કાકા અતારમ ચોય તમારા માથા જેવું ચીરવા માંડ્યા તો પેલો તલાટી આવે છે અતાર ગામમાં બધી વસ્તી હેડવાય માંડી. લા તલાટી આવે પણ અહીંયા આપણું શું કામ છે? એ તો સરપંચ ને જાહી. સરપંચ ને તો જાહી પણ હું કહું છું આપણે સંબંધ બનાવવો પડશે તલાટી નો, બીજો કામ નહીં કરાવવો પડે. હાલે એ વાત સાચી છે હો. તાણી સરપંચ તો સહી કરશે પણ તલાટી સહી વગર સિક્કો નહીં વાગે. અને સરપંચ તો અતારમ કહેવાય મને લાગે રહ્યા નહીં, ઘેર દેખાતા નહીં. અને જો હમણાં કેવરાયું નહીં નહીં કેવરાયું એ તો મેં તમને પહેલા નતું કીધું. તારે. જો હડો હવે વતારી કર્યા વાળા. લે હેડ તાર. એ બાબુજી હતું હું હતું પેલા બે પલોટાનું કામ આપણે બાકી તો સરપંચ આવી જશે એટલે કીધું મને કમ્પ્લીટ કરી આલો એટલું. હારા કોમ જ આતા હતા અને શિખર ચોથી શકન કરે ઉઠે એવા મને લાગે ચા પીવાય ઘેર રહ્યા રાખતા નહીં. કેમ હવે આવું બોલવા માંડ્યા તમે? પણ થોડો ટાઈમ દો આપવાનો હતા ને તમે ઉઠે એવા ચા પીધા વગર ઉડી આવો છો મેળ આવે. મોડા આવું તમે ઘેર હોતા નહીં. ઘેર ના આવરાય. જો અમારા ઠાકાણા ગમે તે હોટલ ગમે તે બેઠા હોય ને એ આવવાનું, ઘેર નહીં આવવાનું કોઈ કોમ લઈ. તે દાડો તમે અમારે ચેડ ફરતા હતા અને હવે ઘેર નહીં આવવાનું છો. કોણ ચેડચેડ ફરતું હતું? સીધા રખીડા સસ્પેન્ડ કરાવવા તમે ચેડે નતા આયા મારી? હવે સસ્પેન્ડ કરવા હતા 25,000 રૂપિયા નહીં ખર્ચ્યા? કને ખર્ચ્યા? અમે ખર્ચ્યા છે. પાવડર વાળી નોટો કને આલી હતી? એ બધું મારે નહીં જો મેં તમારું કામ કર્યું, તમે મારું કામ કરી આલો. કને કોમ કર્યું? મેં નહીં કર્યું. શું કામ કર્યું? રખીડાને પકડામ કને કામ કર્યું તા? રાખીડા તો પોલીસ પકડી ગઈ છે. હા અને એ અમારે ચો સહીઓ કરવાની, સરપંચ ને સહીઓ કરવાની. દો તમે તાર સહીઓ કરાવી દો. તાણ તમે કાંઈ. મને કરાઈ આલો. સરપંચ તો મને ચો ઓળખી જ ખાશે એટલું બધું. હવે સરપંચ આગળ તમારે લાજ કાઢીને જવાનું છે. આનો અભણ કાયદેસર હશે એ તો થઈ જાય. હા. નકે નહીં થાય કદી એ લઈને ફરતા હેડશો. પણ કેદાર તમે એમ નતા બોલ્યા કે આ પલોટ અમે ખાતે કરી આલજો સરપંચ જોડે? હારું હડો તે 5,000 આલજો થઈ જાય. હા એવા પૈસા કોઈ બોલી નહીં થી આપણે. હા પૈસા ચો કીધું આપણે? લે ભાઈ પૈસા બોલી નહીં દે પણ સરપંચ સહી કરવાના તો પૈસા લે, કોઈ મફત ના કરી આલે. પૈસા ખર્ચવા પડે. હવે 5 લાખ નો તમારે પલોટ ખાતે કરાવો છે, 5,000 ખર્ચવા નહીં. આ તો કોઈ મફત આટે થાય બધું. પૈસા ખર્ચીને તો પછી હું રખીડા જોડે ના કરાવી દો. શું કામ મારા જોડે આયા તમે? આ તો રખીડો જેલમાં તે છૂટી ના આવે એટલે કરાવી દેજો. ભાઈ જો નકે જેલમાં જઈને સહી લેતા હો. હા લે હેડ હેડ આપણે ખોટું મગજ ખાતા વાળા. તો તમારે નહીં કરી આલો એમ ને? લે પણ અમે ચો લાવ હું સહી કરી આલું. લ્યો મારી સહી. તમારી સહી નહીં જોતી હવે. તો પછી તાણી ભાઈ જો નસીબો મશત થાય ને કે નહીં થાય તો કી વાત છે. હાલ અમને અમે કોમે હેડ્યા મને તમારે હારા કોમે એટલે ગમતો પછી છો કોઈના? એટલે આ કાકા અરે આ તારો દોઢા ટાળું બોલતા નહીં હોય ને હવે શું કરવાનું? એટલે ભાઈ અમે વિવામ જ કે ધોણે કોકના વરઘોડામ જ તું તારું કોમ કર ને તાર શું કા તું તારી કરવા દે છે? ખોટી હાથે કઈને આબરૂના ધધાગરા ઉડાડવા આવ્યો હોય. આબરૂ ને તમારે કોમ મન કરી આલવું પડશે આજે. હવે ભત્રીજા તું ગાઢ ના હાવ મોજ છો છે. એટલે ભાઈ જતો રે કતારમ જાજે ભાઈ તું કાગળીએ કોઈ નહીં એવી વચ્ચે પડે સહીઓ થઈ દો, થોડા પૈસા ખર્ચવા પડે. તાણે પણ પૈસા મેં કીધું જ ખરી કે ખર્ચવા હોત તો પહેલા ના ખર્ચી જાવત મેં. હવે આર્યો યાર છે હાવ કંજૂસ રૂપિયા ભાગવો નહીં જમીન લેવી છે એ મફત પડી છે જમીન મળશે કાકા મગજ નહીં. તાણે લેટ એય વયા વયા શું છે? તમારે જાવું હોય તો જાજો પણ જેવું રકીડાને ફસાવતા આવડે છે ને એવું મને આ તમને ફસાવતા આવડે છે. અને અમે આખું ગામ તમે બે જણા જ બગાડો છો. નહીં રકીડાનો વક કે નહીં સરપંચનો વક. અરે મારો ઓળશ્યો હવે આપણને કાળા પાણીની સજા કરાવશે. હો મને એવું લાગે ન કે અરે ઉંમર કેદ માટે ના આપણે જેલમાં ઘાલી દે. ભાઈ આવું ના કરતો. હો અમાર હમ જોઈજે અમે ગરીબ છે. આ તો થાય એટલે ખબર પડશે. સારું હાથ ને તું તાર તું જા ભાઈ હોય તે ઉડ્યા તાર લેટ. ખાતે કરાવવા. હરીબા બોલવણો નહીં આવવાનું. હાલો ના હોય સારું હો
શું પેલી ગાડી ખૂટી તો હેડો કે જલ્દી. ના હું નહીં આવતો. પણ હેડો કે પેલી ગાડી ખૂટી તો તમે સમજતા કેમ નહીં? અલ્યા ગાડી ખોટી થતી હોય કે હેલિકોપ્ટર ખોટી થતું માન નહીં આવે તું જા હેડ. તો પણ મારા કાકાને ફોન કરો ભાઈ રે મને ધક્કા ખવરા કરે આખો દાડી. અલ્યા એ તો હું કહી જાવ જા તું ને કરી જતો હોય હેડ. અલ્યા ભલાજી જેટલે રહ્યા એટલે મોડું થાય ભાઈ. હા હું રોમાપીરના મંદિરે બેઠો હું. જલ્દી આવડો. તમે હોય બેઠા હું ઘેર જઈને આવ્યો. ચમ અરે કોમ હતું તમારું. તું કોમ હતું? લેડો મારા હંગાત ગોમમાં તમને કહું હું. પણ ગોમો તો આજ મેળ નહીં આવે હરી. ચમ મારા બહાર જવાનું હોય. અલ્યા બહાર જવાનું કેન્સલ કરો આજનો દાડે તમે હેડો મારા હંગાત ગોમમાં કોમ છે. પણ પેલા કોમ તો કહો. અરે કોમ તો જબર છે તમે તારે હેડો હું ઈકન જઈને કહું તમે હેડો. હા તો પેલા ના પાડો હું ભલાજી. હા પાડી દે. એ કૂતરો એ મેલો લમણો હમણાં ફરી જાય તારા મન હમણાં. જો જોઈ વિચારી બોલવાનું ભાઈ. હવે મેં તમને નહીં કીધું તો પેલી માં કાકો બીજું હેડ જતું આને કહું છું. તો ગામમાં બે પેલા કૂતરા તાણી. ઈયાની વાત છે. પેલા ડાઘા રહ્યા ને બે. શું શકો તો ચો હેડે હતા રે. ગામમાં કેમ? અરે અમારી મરજી તમે જઈએ તો એ તમારે શું કામ છે? ચોકણ. હેડ્યા છો એ તો કહો. પણ અલ્યા એટલે અમારે જો જાવું એ તમે પૂછીને જઈએ કે ભાઈ અમે આ હોય જઈએ ઓમ જઈએ એમ ફલાણા છે ઢેકણા છે તમે પૂછીને જાય. ઓભાળ અમુક અમુક નહીં કે આમંત્રણ વગર જો એ ભટકતા ફરે એ ભટકવા દેવાના આપણે શું એની પરવા કરવાની. આ તલાટી આવે એ જ નહીં દાદા. કોણ તમે? અલ્યા અમે કીધું જ ખરા ગમે તે જઈએ અમારી મરજી. કાકા આ તો હું ખબર તલાટી બાપડો હું ગાડી બાડી ના લાવ્યો હોય ને તો આ કભે કરીને લાવી એમ. હા અમે દાવના છે અને અમુક ઘોડામાં ગધાડામાં શું ફેર છે હોય. આપણે મોડું થાય આપણે તલાટી સાહેબ ને થોડી વાતચીત કરવાની છે. ઓ લેટ જલ્દી. અને હું એકદમ મોટા મોટાનો એવો ભાજ્યો ને ખરેખર એનો ઊભો નથી કે વળતો. અને આ તલાટી ની વાત હતી. ઈ હું તને કહું તું તાર હેડ એપ. બાપરે ફોમતા કાકા. શું છે કેમ મમતા કાકા ફોન તેલ ફોમતા કાકા દાદા જોધપુરી ઉંદેડા આયા. વાહ હવે કાઢો ધોડો. ખરેખર ફોમતા કાકા આપણો જેડો હાર્યા નહીં મેલે એમ. હે પૂજ્યું છે માયા છે. એ પેલા આજુ દાદાને દર્શન કરી આવો અંદર કિયા. ના એ તો આચાર્ય યાદ નહીં હોય. હે? હા હા દર્શન કરવાની જરૂર નહીં અમારે તો મહેરબાની છે દાદાની હો. અત્યારે રોટલી નાખો જતા રહીએ છે ખાઈને. ફોમતા કાકા પણ હારે શું ખાવા આયા છે? અત્યારે હું એ કહું છું. હા તો તમે હું ખાવા આવ્યા હતા? લે ભાઈ અમારે તો આપવું પડે ગામના આગેવાન તો અમે તો. અમારે અમારો લે તો ઠારીને મેલ્યું છે એટલે. ઓય ખુદે કર્યા. ફોમતા કાકા સાબડી જોવો અહીંયા ઉતરી પડી. ઓય હવે પૂંછડા બાર વેણ કટકા વેણી ખોય. હાસો હવે આ ગામમાં ગણતો નહીં માણસો આ બોલી જાય જોકિયા. ફૂમતા કાકા તમને કેવરાય છો? આ તમને કેવરાય છે એ તો વાપડ્યો હવે ફોમતા કાકા. હા હવે કીધું તલાટીને આવવાનો ટાઈમ થઈ ગયો છે મજાક મસ્તી ઘણી થઈ ગઈ હવે આવું ના કરતા એને હોમે. ના વાત સાચી આબરૂ છે. બતાવશો કોમની. હાસો પણ વાપડો એ ધીરવાદ ના દેતા તમે હોય નક બગાડશી બધું. મોઈ નાખી ફોમતા કાકા સૂંટણીમ કર્યું તેવું ના કરતા. આ તો સોંચડીમ નહીં કદાચ તો છેતરીને માર્યો તો પણ આ તો કે આવજો હકા ખબર ફોમતા પડે. કાકા આપણા ગામમાં તો ગામની વાત રહી ગઈ પણ આ તલાટી સાહેબને દોડી ના જ આવી જોવે. એવી દીવાતો હોત ને તો અત્યારે હોમી સાથે ના હોત. જે ફોતરું પાડું પાડે મેલો લમણે ફરી જાય હમણે. ઉપાડવા જેવું એ ફોમતા કાકા તો નહીં એટલે તમે ખોટા હેરાન કરો છો. આ ખડચિત્રા નહીં સુધરી તમે શું કેમ? હા જીજાજી કે થાપે ઊંધું નાખું ને હું તો મારે તાકવામાં તકલીફ પડે છે. તાકા પેલા તલાટ એલા હા હોરક તું તાકા પેલા તલાટી સાહેબ આવે છે. એ ગાડી આવી બંધો. એ
આવો સાહેબ આવો એટલે ભાઈ, આવો સાહેબ સાહેબ તો હું નહીં, સાહેબ તો ગાડીમાં બેઠા છે ભાઈ. હા હોય યાર, ગાડીમાં બેઠેલા છે. આવો સાહેબ. બેજો શાંતિ તો બેડો એટલે કાકા હા આ તો સંસારણ જતા રહ્યા અંદર પાવર કેટલો એટલે પાવર તો હોય જ કે વાત કરે નોકરી છે એવડી મોટી એટલે નોકરી નહીં આ ગાડી લઈને આવે ગાડીનો પાવર છે બીજું કોઈ નહીં એ હવે જે હોય પણ આપણે હાલ કોમ છે એનું એટલે સમજી લે ખાતવા પડશે આમાં વડે આટલા ઊંચું મોટું બાંધેલું જેમ આપણે બટકા ભરતા હોય એમ એ તો અત્યારે બધા મોટા તાર ગોળ એલફેલ મોણા નહીં તલાટી થી અલ્યા અમને ખબર છે કાળિયા તલાટી થી નહીં અમે કોઈ ડેલીગેટ બીજા કીધા. એક વાત કહું આ ગોમનો ઉતાર આટલો પાવર કરે છે તો તલાટી તો થોડો પાવર હોય જ ના હોય ઓ હરીભા હવા દો ભાઈ. ગોમ વચ્ચે આબરૂદાર હવા જો ખબર હા, ગોમ લઈ લીધું કોઈનું એ ભાઈ હોબટ એને ઉતાર કીધું ને આપણે આખા ગામનો પનોતી આવ્યો છે બરાબર. આપણે જે પેલો મોટો ગેટ છે ને એ ઊંધો લટકાવવાનો છે કમ્પલસરી કે આપણા ગામને નજર ના લાગે. કાળિયા? કાળો તો એટલે ડાળો. નથી લાગે તો આ તો ડાળો ખબર પડે ઊંધો લબડા લાળ શોટ કી લ્યા ઉતા કા નસુ કા તમે વાયન હાકલ જો આવો તલાટી સાહેબ. એ આવો આવો વાપર્યો બધા રોમ રોમ કરી દે ઓય તો હબળો ભૂમતા કાકા આપણે સ્વાગત કરી દઈએ તલાટી સાહેબ નું તમે ફોટો પાડો ઓય પેલી બાદ આગા ફોટો પાડો બધા બરાબર શાંતિ રાખો વાપડ્યો સાહેબ આ તમારું માસ્ક કીધું ઉતારી દો ને ફોટા મારું આપણે આમે મોઢું દેખાય ઓય રખડા તું હા હું તું તલાટી થઈને આવ્યો તમ ના આવું સરપંચ આ મને કોક લોતા લાગી હોય ડુપ્લિકેટ થઈને નહીં આવ્યો એકણ કશું લોતા ના હોય આમાં કોઈનું ખોટું ના હાડે જે હોય હકીકત જ હોય જોતા હો છો તમે આ તો કોઈ મશ્કરી કે મજાક કરે એવી વસ્તુ નહીં કશો વાંધો નહીં સાહેબ તમે અમારા માટે બરોબર છો શું કેવું ભૂમતા કાકા પાડે ફોટો ફોટો પાડે ને હાલો વાપડ્યો સરપંચ હવે આપણા ગામમાં જેટલી દબેણ છે ને એના બધા કાગળિયાની ફાઇલ કાલે મને આલી દેજો ફાઇલ તો કશો વાંધો નહીં અમેલા ફેરે તમને ફાઇલ હુંકવામાં આવી જાય બરોબર સવારે મારા ટેબલ ઉપર એ ફાઇલ જોવે કશો વાંધો નહીં આ ગામમાંથી ગધેડો બધો કાઢી નાખવો ખાજો ખાજો હા એટલે તો આપણે મીટિંગ રાખશું યાર જોઈ જાય શું કે ભૂમતા કાકા ના ના હાશું હાશું લડો લે કાકા હા આ 1.5 ફૂટ ચોથી તલાટી થઈને આવ્યો હવે એ તો મને સમજણ નહીં પડતી આ તો મારા મગજ ગોળ 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 ઘૂમે છે શું કરવું હવે લાગે સાહેબ હવા નીકળી ગઈ હો એની. હવા નીકળી ગઈ લાગે. હેડો હેડો બેહો બેહો બેસ કાકા આપણે ભૂમતા કાકા બેસજો બેહો સરપંચ ખુશ હે રકીડા તું તલાટી માં આવ્યો કઈ રીતે ઈ તો કે ખાલી બસ એટલું કેતો હતા મન મારે એ બધું તમને જણાવવાની જરૂર નહીં અને જેને જણાવવું છે ને એને હું સમય આવે જણાવી દેવું લેકડવાન કરો ભત્રીજા હા હવે શું કરશે કે કાકા ચિંતા ના કરો સરપંચ માંથી કાઢ્યો એવો તલાટી માંથી કાઢ્યો હવે મારા તલાટી નહીં કાઢવો ચોથી નહીં કાઢવો મારા તો આ દુનિયામાં જતો રહો ટૂંપો ખાઈને મરી જાવ ઘેર જઈને એટલે કાકા એવું ના કરાય એટલે હાડો ઘેર તો હાડો આ રસ્તો નહીં જાવ આ રસ્તો રહીને આપવો છે જય માતાજી મિત્રો
તારીખ 25/2/2021ના રોજ સવારે 7 વાગે એસબી હિન્દુસ્તાની ચેનલની અંદર એક વિડીયો સોંગ આવી રહ્યું છે, જે વિડીયો સોંગનું નામ છે રામબાઈ માતાનો મહિમા. તો મિત્રો આ સોંગને નિહાળજો, લાઈક કરજો, શેર કરજો અને હા, એસબી હિન્દુસ્તાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હા મારું એસબી હિન્દુસ્તાની હા.